હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ ગ્રો વિથ વિધુ. જો ધોરણ 10ના વિદ્યાર્થીઓ આ વિડીયો સ્કીપ કરતા હોય તો પહેલાં એકવાર વિચારજો. જો તમને ધોરણ 10ના તમામ વિષયોના મહત્ત્વના પ્રશ્નોની સરળ સમજૂતી અને પરીક્ષામાં સૌથી વધારે કામ આવે એવા ટોપિક્સને એક જ જગ્યાએ શીખવા હોય ને તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે વિડીયોમાં મળતી એક નાની એવી માહિતી પણ તમારા આખા જવાબને વધુ સારો બનાવી શકે છે. તો લેટ્સ સ્ટાર્ટ અવર જર્ની. આજે આપણે વિજ્ઞાનમાં ધોરણ 10ના વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1માં પાર્ટ 3 જોઈશું, જેની અંદર આપણે રિવિઝન આખું કરવાનું છે અને પાછળનો એક રેડોક્સ પ્રક્રિયાવાળો એક ટોપિક રહી ગયો છે, એના વિશે આપણે થોડુંક શીખીશું. તો જોઈએ અહીંયા આજના પુનરાવર્તનમાં આપણે શું શું શીખવાનું છે એ છે, અને આખા પ્રકરણના જે મુદ્દાઓ છે મેં એ લીધા છે, અને આજે જે આપણે ખાસ મુદ્દા શીખવાના છે જે મેં આગળ એક કંઈ પાર્ટમાં નથી શીખવાડ્યા એના વિશેની નોટ છે. આખા પ્રકરણના જે મુદ્દાઓ છે ને એ બધા મેં પાછળ શીખવાડી દીધા છે, એ થોડાક મેં અહીંયા લીધા છે. અહીંયા આખા પ્રકરણના મુદ્દાઓ છે ને એમાં રાસાયણિક પ્રક્રિયા અને તેના સંકેતો, રાસાયણિક સમીકરણ, શબ્દો અને સૂત્ર બંનેમાં, પછી સમીકરણનું સંતુલન અને દ્રવ્યમાન સંરક્ષણનો નિયમ, સંયોજન, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. આજે આપણે એનું રિવિઝન કરીશું. અને આજે જે શીખવાના મુદ્દા છે ઓક્સિડેશન અને રિડક્શન. અપચય ઇટ મીન્સ રિડક્શન. દૈનિક જીવનમાં ઓક્સિડેશન કેવી રીતે થાય છે એ જોવાનું છે. કાટ અને ખોરાપણું એનો મેઇન ટોપિક છે. પ્રક્રિયા ઓળખવાની સરળ રીત છે અને પરીક્ષામાં આવતા સૌથી મહત્ત્વના પ્રશ્નો. આના વિશે આપણે આજે થોડીક ચર્ચા કરીશું. બરાબર છે, તો જોઈએ આગળ. રાસાયણિક પ્રક્રિયા એટલે શું આપણે ઓલરેડી પાછળ જોઈ ગયા છીએ, એટલે આપણને તમને એક જ વખતમાં યાદ આવી જવું જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. પણ અહીંયા આપણે ફરીથી જોયું કે જ્યારે એક અથવા વધુ પદાર્થોમાં રાસાયણિક ફેરફાર થાય, નવા ગુણધર્મો ધરાવતા નવા પદાર્થો બને, એ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે. નવા પદાર્થો ઇઝ ઇક્વલ ટુ નિપજો, એટલે કે આપણે પ્રક્રિયકો નાખ્યું અને પ્રક્રિયા થયા બાદ જે નિપજ મળી એટલે એ નવા પદાર્થો. શરૂઆતના પદાર્થો હોય એ અભિકારકો ઇટ મીન્સ કે પ્રક્રિયકો. અહીંયા તમને રેડ પિંક કલરના અક્ષરમાં મેં લખી દીધું છે રિએક્ટન્ટ્સ, એના પ્રક્રિયા થાય એના માટે એરો, અને પ્રોડક્ટ્સ જે બહાર નીકળે એને આપણે પ્રોડક્ટ્સ કહીશું. રાસાયણિક પ્રક્રિયાના સંકેતો કયા કયા છે, તમને કઈ રીતે ખબર પડે કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે? તો કોઈ પણ રંગમાં ફેરફાર થાય. હવે આપણે જ છીએ કે પાણી છે એની અંદર પાણી લીધું, ખાંડ ને એવું બધું અંદર નાખ્યું, લીંબુ નાખ્યું, તો જ્યારે લીંબુનું શરબત બન્યું તો એમાં રંગમાં ફેરફાર થયો, એ એક પ્રક્રિયા છે. એવી જ રીતે અહીંયા એવું કહે છે કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા થાય છે તો એમાં કંઈક ને કંઈક રંગમાં ફેરફાર થાય છે. યા તો વાયુ નીકળે છે, અવક્ષેપ બને છે, અથવા તાપમાનમાં ફેરફાર થાય છે. અમુક પ્રક્રિયા એવી હોય છે કે આપણે અંદર ઉષ્માની જરૂર પડતી હોય છે, તાપમાન નાખવું પડતું હોય છે, તાપમાન ચેન્જ થાય એનું, અને વાયુ નીકળે છે અમુક. પછી અવક્ષેપ બને છે. અવક્ષેપ મીન કે આપણે તેલ અને પાણી ભેગું કરીએ તો એમાં તેલ જે છે એ પાણીમાં ડિઝોલ્વ નથી થતું, એટલે એ અવક્ષેપ રૂપે જ રહી જાય છે. અને જો ખાંડમાં પાણીની અંદર ખાંડ નાખી તો એ ડિઝોલ્વ થઈ જાય છે, તો એ જે શુગરવાળું પાણી બને છે એ વસ્તુ અલગ છે. પણ જો અવક્ષેપ બનવો ઇટ મીન્સ કે જ્યારે પાણીની અંદર કે કોઈ પણ પ્રક્રિયાની અંદર બીજો પ્રક્રિયક હોય એ ડિઝોલ્વ ના થાય, એને આપણે અવક્ષેપ કહીએ છીએ. આગળ આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયા એટલે શું, એ તમને થોડીક અંદાજો આવી ગયો છે. બરાબર છે. રાસાયણિક સમીકરણ અને સંતુલન આપણે પાછળ પણ જોયું, સંતુલન કઈ રીતે કરવાનું, સમીકરણ હોય એને. તો અહીંયા ફરીથી આપણે જોઈ લઈએ કે સમીકરણ સાચી રીતે સંતુલિત કેવી રીતે કરવું એ આપણે અહીંયા શીખીશું. નીચે મેં જો તમને અહીંયા કીધું છે કે આ મુદ્દો પરીક્ષામાં વ્યાખ્યા તરીકે, ઉદાહરણ તરીકે અને કોઈ પણ એનું કારણ સાથે પૂછાઈ શકે છે. તો આ તમે ટોપિક રેડી કરી લેજો કે સંતુલિત સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. ઉદાહરણ તરીકે Mg+O2 એટલે MgO. આમાં તમે જુઓ O2 2 છે, પણ જ્યારે આ MgO બને છે ત્યારે એમાં O2 નથી, એટલે એ અસંતુલિત છે. પણ જ્યારે આપણે એને સંતુલિત કરીએ ત્યારે શું કર્યું, Mg છે એની આગળ 2 લગાડી દીધા. બરાબર, એટલે અહીંયા 2MgO બન્યું, એટલે એ સંતુલિત થઈ ગયું. હવે અહીંયા તમને એક ટ્રીક છે કે સમીકરણ સંતુલિત કરતી વખતે સૂત્રની નીચેના આંકડાને ક્યારેય નહીં બદલવાના, પણ માત્ર આગળના ગુણાંક બદલવાના. જેમ કે મેં છે ને અહીંયા O2 હતું એની આગળ મેં કાંઈ ચેન્જીસ ન કર્યો, પણ Mgમાં કાંઈ નહોતું તો એની આગળ મેં 2 મૂકીને આખી રિએક્શનને અહીંયા મેં ચેન્જ કરી. બરાબર, તો એ રીતે આપણે જ્યારે O2 હોય ને એની નીચેના જે નાના આંકડા હોય ને એ ક્યારેય બદલવાના નહીં, માત્ર આગળના ગુણાંક બદલીને આખી સમીકરણની સંતુલિત કરવાનું. આ દ્રવ્યમાન સંરક્ષણના નિયમને અનુસરે છે. બરાબર, દ્રવ્યમાન સંરક્ષણનો નિયમ છે એને અનુસરે છે. બરાબર, આગળ આપણે જોઈએ
રાસાયણિક પ્રક્રિયાના મુખ્ય પ્રકારો કયા કયા છે. પરીક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ આ વસ્તુ છે કે તમને ચારે મુખ્ય પ્રકાર છે એને તમને ખબર હોવી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકાર છે અને એ બધા તમને આવડવા હોવા જોઈએ. એક છે સંયોજન, A+B અને AB બને એટલે એ સંયોજન. A+B ઇટ મીન્સ કે બે પ્રક્રિયકો કે એનાથી વધારે પ્રક્રિયકો. A+B જે જગ્યાએ છે એ પ્રક્રિયકો છે, એરો જે છે એ પ્રક્રિયાની નિશાની છે, અને જ્યારે નિપજ બને છે AB એ સંયોગીકરણ છે, સંયોજન, જ્યારે એનું સંયોજન થાય છે. અહીંયા તમને નીચે મેં લખીને આપ્યું છે કે બે અથવા વધુ પદાર્થો મળીને એક નવો પદાર્થ બને એટલે એ સંયોજન થાય છે પ્રક્રિયામાં. બીજું છે વિઘટન. એમાં એવું છે પ્રક્રિયકો છે ને AB છે એની વચ્ચે પ્રક્રિયા થઈ એટલે એ છૂટું પડ્યું, A+B થઈ ગયું એટલે એના બે પ્રકાર થઈ ગયા, નિપજ બે બની. એટલે એમાં એવું કહે છે કે એક પદાર્થ તૂટીને બે કે અથવા બેથી વધારે નિપજ બનાવે ત્યારે એને વિઘટન કહેવાય છે. અને આપણે વિઘટન વિઘટન જ નામ જ એવું છે કે એ જોઈએ તો આપણને ખબર પડે કે એમાં કંઈક વિઘટિત થતું હશે, લાઈક કંઈક તૂટતું હશે, બરાબર. સંયોગીકરણ એટલે સંયોગીકરણ, એ તમે નામ જોવો ત્યાં તમને થોડોક આઈડિયા તો આવી જ જવો જોઈએ કે આ રીતની પ્રક્રિયા હશે. વિસ્થાપન થાય છે. વિસ્થાપન એટલે એક સ્થાપનમાંથી બીજી સ્થાપનમાં જવું, પણ વિસ્થાપન એટલે જે પ્રક્રિયક છે, આમ અહીંયા A+BC લીધું છે, એમાં પ્રક્રિયા થઈ એટલે C હતો એ હારે જોડાઈ ગયો અને B ને અલગ કાઢ્યો. શું કામ? તો કે અહીંયા એવું કહેવામાં આવે છે કે A છે એ વધુ ક્રિયાશીલ પદાર્થ છે અને B અને Cમાં છે ને C વધારે ક્રિયાશીલ છે. પણ થયું કેવું, B એકલો અલગ પડતો તો થોડોક નબળો હતો એટલે આપણે એને દૂર કરી દીધો. આપણે આપણી રિયલ લાઈફમાં જોઈએ ને તો એવા ઘણા ઉદાહરણ આપણને મળી રહે કે બે શક્તિશાળી માણસ હોય ને 3 જણા હોય, એમાં માની લો કે તમે એક શક્તિશાળી માણસ છો, બરાબર. હવે તમારી પાસે એક સામેવાળું પાત્ર આવ્યું ને એ એક શક્તિશાળી છે, એની જોડે એક નિર્બળ છે, તો જોડી બનાવવાની કે તો બે શક્તિશાળી જ બાજુમાં આવીને ઊભા રહી જાય, બરાબર. સેમ આવી જ રીતે અહીંયા એવું કહે છે કે A+BC હતું, એ ક્રિયાશીલ પદાર્થ હતો, ક્રિયાશીલ તત્વ હતું, અને B અને Cમાં C ક્રિયાશીલ તત્વ હતું એટલે A ને C જોડાઈ ગયા અને B ને એકને બિચારાને અલગ કાઢ્યો. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં કેવું થાય છે કે આયનો વચ્ચે આપ લે કરે અને જોડી બનાવે. હવે માની લો કે તમારી બે ફ્રેન્ડો છે અને તમે બે ખુદ છો, 4 જણા છો, બરાબર. હવે તમારી ફ્રેન્ડની જે જોડી છે એમાં તમને એની યાર મજા નથી આવતી, પણ સામેવાળી જોડીમાંથી એક પાત્ર હારે મજા આવે છે, સામેવાનું ઓલું બીજું પાર્ટનર છે એને તમારી યાર મજા નથી આવતી પણ એને તમારા જે પાર્ટનર હારે મજા આવે છે. એટલે આમાં કેવું થાય છે કે 1, 2, 3 અને 4 આ 4 સંખ્યા લીધી, બરાબર. આપણે 1 અને 2 ની જોડી છે, 3 અને 4 ની જોડી છે, બરાબર. એકને ખાલી 3 હારે જ મજા આવે છે, એકની જોડી 2 હારે છે તોય તે એને 3 હારે જ મજા આવે છે, 2 હારે જ મજા નથી આવતી, એનું પાર્ટનર હોવા છતાં એને મજા નથી આવતી. અને જ્યારે 2 ને 4 ની હારે જ મજા આવે છે, 2 ને 3 ની હારે મજા, 4 ને 3 ની હારે મજા નથી આવતી, 2 પાર્ટનર છે છતાં. એટલે એને શું કર્યું, એક્સચેન્જ કરી નાખ્યું. જો A, B અને C, D હતું તો A ને D થઈ ગયું ને B ને C થઈ ગયું, બરાબર. તો એવું કહે છે કે આયનની આપલે કરે ને બે સંયોજનો વચ્ચે આયનની આપલે થાય અને એને દ્વિવિસ્થાપન કહેવાય કે બે વિસ્થાપન થાય. આમાં એક જ વિસ્થાપન થાય છે એટલે ખાલી વિસ્થાપન કીધું છે, પણ અહીંયા દ્વિવિસ્થાપન એટલે કીધું છે કે બે વિસ્થાપન થાય છે, બરાબર છે. તો આ બહુ ઇઝી છે સમજવા માટે, પણ તોય મેં તમારે થોડુંક ઇઝી થાય એના માટે મેં થોડુંક કીધું. સંયોજન અને વિઘટન ઉદાહરણો. આમાં એવું કે છે પ્રક્રિયા ઓળખવાની રીત. આપણે એમાં પ્રક્રિયા ઓળખશું કે કઈ રીતની પ્રક્રિયા થાય છે. અહીંયા જો 2 ઉદાહરણ છે, આમનામ રાખ્યા હોય તો તમને આઈડિયા આવી જાય કે ન આવે કે આ કઈ પ્રક્રિયા છે. અહીંયા પ્રક્રિયકો 2 લીધા છે, ઉપર બ્લુ પ્રક્રિયા છે એમાં CaO+H2O 2 લીધા છે અને નિપજ એક જ બની છે. તો એ કઈ પ્રક્રિયાનું કઈ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ હોય? નીચે છે 2FeSO4, એની અંદરથી Fe2O3 બને છે પ્લસ SO2 ને SO3 3 ઘટક બન્યા, એટલે એનો મતલબ એક સંયોજનની પ્રક્રિયા છે, એક વિઘટનની પ્રક્રિયા છે. સંયોજનની પ્રક્રિયા શું કામ થઈ તો કે CaO+H2O 2 ને ભેગું કર્યું અને નિપજ એક જ બની એટલે એ સંયોજન થઈ. અને વિઘટનની પ્રક્રિયા એટલે છે કે અહીંયા 2FeSO4 એક જ હતું, એની પ્રક્રિયા થઈ એટલે 3 અલગ અલગ પદાર્થો બન્યા એટલે એ વિઘટન થયું. અહીંયા તમને કીધું છે કે 1 થી વધુ અભિકારકો નિપજ એક બને એટલે સંયોજન થાય. આટલી નાની ભાષામાં તમને આટલું યાદ રાખો ને ત્યાં તમને આખી પ્રક્રિયા યાદ આવી જાય કે એકથી વધુ અભિકારકો, અહીંયા 2 છે અભિકારકો, એનાથી પ્રક્રિયા થઈ અને શું થયું, એક જ નિપજ મળી. અહીંયા શું કહે છે, એક જ નિપજ મળે એટલે સંયોજન થાય. હવે એક અભિકારક હોય, અહીંયા રેડમાં જો એક અભિકારક છે, એની પ્રક્રિયા થઈ અને 2 થી વધુ નિપજ મળી
એટલે એ વિઘટન થઈ કહેવાય. વિઘટન માટે વિઘટન કરવું હોય ને, કોઈ પણ બોન્ડને તોડવું હોય ને, તો એના માટે ગરમી, પ્રકાશ, વીજળીની જરૂર હોઈ શકે છે. શું કામ? કેમ કે આપણે સારો એવો આપણી ફ્રેન્ડ હારે બોન્ડિંગ હોય. હવે તમે કોઈક ત્રીજી વ્યક્તિ આવે તો એ તો તમારા બેનું સારું ચાલતું હોય તો એ તોડાવી તો નથી શકવાનું ને, પણ એની અંદર તમે એને કંઈક એવું ઈર્ષા કે એવું કંઈક પેદા કરાવશે ત્યારે તમે બે તૂટશો. એવી જ રીતે એ યાદ રાખશો એટલે તમને આ યાદ સારી રીતે રહેશે કે વિઘટન પ્રક્રિયામાં આપણે હંમેશા કંઈક ને કંઈક વસ્તુની જરૂર પડે છે, ત્યારે જ એ બોન્ડ તૂટે છે. જેમ કે ગરમી છે, પ્રકાશ છે કે વીજળી છે, કોઈ પણ વસ્તુની જરૂર પડે. અને પ્રક્રિયાની દિશા જોઈને પ્રકાર પણ ઓળખી શકાય. બરાબર. વિસ્થાપન અને દ્વિવિસ્થાપન આપણે આ બે ઉદાહરણથી જોઈએ. વિસ્થાપન શું કહેવાય? તો કે વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે. હવે આપણે જ છીએ કે ક્લાસમાં ઓછા માર્ક આવે ને એ વિદ્યાર્થીને છે ને કંઈક ને કંઈક પનિશમેન્ટ આપે છે, અને સારા માર્ક આવ્યા હોય ને એને એક સાઈડ બેહાડે ને અલગ ઓછા માર્ક આવ્યા હોય એને એક સાઈડ બેહાડે ને એવું બધું ઘણીવાર કરતા હોય. તો સારા માર્ક આવે એટલે એ ક્રિયાશીલ છે, ઓછા માર્ક આવે એટલે એ નબળો છે. તો અહીંયા એવું કહે છે કે વધુ ક્રિયાશીલ તત્વ હોય ને ઓછા ક્રિયાશીલ તત્વને સંયોજનમાંથી દૂર કરે છે. બરાબર. એટલે અહીંયા જો Fe+CuSO4 છે, Fe+CuSO4, તો Fe હારે SO4 જોડાઈ ગયું અને Cu ને અલગ કાઢ્યો. એવી જ રીતે અહીંયા દ્વિવિસ્થાપનની વાત કરી છે કે બે સંયોજનના આયનોની આપલે થાય છે. Na2SO4 લીધો છે ને BaCl2 લીધું છે, તો BaSO4 થઈ ગયું ને Na2NaCl થઈ ગયું. બરાબર. કેમ કે Cl2 છે અને Na2 છે, તો 2NaCl થઈ ગયું. પછી BaSO4 અદ્રાવ્ય સફેદ ઘન પદાર્થ છે, તેને અવક્ષેપ કહે છે. BaSO4 છે ને એ સફેદ ઘન પદાર્થ છે, અદ્રાવ્ય છે. અદ્રાવ્ય એટલે પાણીમાં દ્રાવ ન થાય, ડિઝોલ્વ ન થાય એવું છે, તેને એ અવક્ષેપ રૂપે ગણાય છે. આની નીચે તમારે એવું અહીંયા લખ્યું છે કે આ મુદ્દો પરીક્ષામાં વ્યાખ્યા, ઉદાહરણ અને કારણ સાથે પૂછાઈ શકે છે. તો તમારે આ બધું છે ને એ નોટ કરી રાખવાનું છે. તમારે ટાઈમ ટુ ટાઈમ આને લર્ન કરવાનું છે. યા તો પછી હજી એક વખત હું પાછળ તમારા ક્વેશ્ચન છે એ બધાના ટેક્સ્ટ બુકની રીતે આન્સર આપું ને એની હારે તમે આ નોટ કરી લેજો. ઓક્સિડેશન અને અપચય એટલે રિડક્શન. આપણે અહીંયા જોઈએ કે સરળ રીતે સમજીએ તો ઓક્સિજન મેળવે એને ઓક્સિડેશન કહેવાય, અને ઓક્સિજન ગુમાવે એને રિડક્શન કહેવાય. અપચય એટલે રિડક્શન. બરાબર. અહીંયા કીધું છે ઓક્સિજન મેળવે કોઈ પણ રિએક્શન એટલે એ ઓક્સિડેશન, અને ઓક્સિજન ગુમાવે એટલે રિડક્શન. એક જ પ્રક્રિયામાં બંને થાય તો એ રેડોક્સ કહેવાય. રેડોક્સ શું કામ કહેવાય? રિડક્શન અને ઓક્સિડેશન બે પ્રક્રિયા એકમાં થઈ એટલે એ રેડોક્સ પ્રક્રિયા થઈ. અહીંયા જો આ આપણે એક્ઝામ્પલ છે 2Cu+O2, એટલે એ બે ભેગું કર્યું. કોપર હતું એની હારે ઓક્સિજનને જોડ્યો એટલે અહીંયા Cu હારે O જોડાઈ ગયો, એટલે એ કઈ ઓક્સિજન મેળવો છે તો આ કઈ થઈ કહેવાય? ઓક્સિડેશન. આમાં ઓક્સિજન ગુમાવ્યો છે. જો અહીંયા CuO હતો, Cu ની હારે O હતો, પણ અહીંયા જ્યારે નિપજમાં બહાર નીકળ્યો તો Cu એકલો નીકળ્યો ને H2O જોડાઈ ગયો, તો એ કઈ થઈ કહેવાય? રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય. ઓક્સિજન મેળવો એટલે ઓક્સિડેશન, રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવ્યો. રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ અને ઓક્સિડેશન અને રેડોક્સ એક જ પ્રક્રિયા કઈ રીતે હોય? તો એના મુખ્ય મુદ્દા છે, જોઈ લઈએ આપણે. ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવો. ઉદાહરણ તરીકે C+O2 CO2. કાર્બનની જ્યારે ઓક્સિજન જોડાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બને છે. અને કઈ રીતે ઓક્સિડેશન થયું, કઈ રીતે રિડક્શન થયું એ આમાં સમજાવ્યું છે. રિડક્શનમાં એવું છે કે ઓક્સિજન ગુમાવો. ઉદાહરણ તરીકે CuO એને વત્તા હાઇડ્રોજન નાખ્યો એટલે એક Cu બન્યો અને એક H2O બન્યો. એક જ પ્રક્રિયામાં એક પદાર્થનું ઓક્સિડેશન અને બીજા પદાર્થનું રિડક્શન થાય તો તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. આ વસ્તુ તમારે અત્યારે નહીં ભણવામાં આવે, પણ થોડાક આગળ જાશો 11-12માં તમારે આ બધું ફરીથી રેડોક્સ પ્રક્રિયાઓ છે એ ભણવાની આવશે. ઓક્સિડેશન અને રિડક્શન એક જ પ્રક્રિયામાં થતું હશે. બરાબર છે. અહીંયા એવું કહે છે કે આ મુદ્દો પરીક્ષામાં વ્યાખ્યા, ઉદાહરણ અને કારણ સાથે પૂછાઈ શકે છે. કાટ લાગવો. દૈનિક જીવનમાં ઓક્સિડેશનનું ઉદાહરણ એટલે કાટ લાગવો. આપણે એમ કહેતા હોય કે કાટ લાગે છે. આપણે ઘણા એવા લોખંડ હોય કે જે ખુલ્લામાં પડ્યા હોય, વરસાદ આવે એની ઉપર એટલે કાટી જાય. અમુક ટાઈમ ખુલ્લામાં પડ્યું રહે, હવા કે વાતાવરણમાં સંપર્કમાં આવે એટલે એને કાટ લાગી જાય છે. તો એ ઓક્સિડેશનનું જ એક ઉદાહરણ છે. તો અહીંયા મુખ્ય મુદ્દા એવા છે કે ધાતુનું હવા, ભેજ અને ઓક્સિજન સાથે ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કાટ લાગે. લોખંડ પર લાગતો કાટ આયન ઓક્સાઇડ હોય છે, અને કાટ ધાતુનું નબળું બનાવે છે. અને કાટથી બચવા માટે આપણે એની ઉપર રંગ કરીએ છીએ, તેલ
તેલ લગાડીએ છીએ કે ગ્રીસ લગાડીએ છીએ, ગેલ્વેનાઇઝેશન કરીએ છીએ અને મિશ્ર ધાતુ બનાવીએ છીએ. ખાલી લોખંડ હોય તો એ હવાના કોન્ટેક્ટમાં આવે તો એમાં પ્રક્રિયા થઈ જાય તો કાટ લાગવાનું ચાલુ થઈ જાય. પણ જો મિશ્ર ધાતુ હોય એની અંદર કંઈક બીજું એવું ઉમેરીએ કે જેના લીધેથી એની રિએક્શન ના થાય હવામાં રાખવા છતાં, એવું કંઈક મિશ્ર ધાતુ બી બનાવી શકીએ. તો આ કાટથી બચવા માટેના ઉપાયો છે. તમારે આ બધું બી આવશે આગળ. બીજું છે ખોરાપણું. આપણે ખાદ્ય પદાર્થમાં ઓક્સિડેશન કઈ રીતે થાય છે? આપણે કાટમાં, આપણે જે લોખંડમાં ને એમાં બધે તો જોયું કે એમાં કાટ લાગે છે તો એ ઓક્સિડેશન કઈ રીતનું થયું, પણ આ જે ખાદ્ય પદાર્થો છે એમાં ઓક્સિડેશન કઈ રીતે થાય છે? તો ખોરાપણું એટલે એ ઓક્સિડેશન થયું કહેવાય. પણ આપણે એને એમ કે આ વસ્તુ તો ખોરી થઈ ગઈ છે, જવા દઈએ એવું. તો તેલ અને ચરબીવાળા ખોરાકનું ઓક્સિજન સાથે ઓક્સિડેશન થવાથી ખરાબ વાસ અને સ્વાદ આવે છે. આ પ્રક્રિયાને ખોરાપણું કહે છે. જો ચિપ્સ અને નમકીન હશે એ બધામાં આવી સમસ્યા થઈ જાય તો એને રોકવાના ઉપાય શું છે? તો કે પ્રતિઓક્સીકારકો ઉમેરવા, હવાચુસ્ત પાત્રમાં રાખવા, ઠંડા તાપમાને રાખવું અને નાઇટ્રોજન વાયુ ભરવો. મોસ્ટલી આપણે બધા નાઇટ્રોજન વાયુ ભરતા હોય છે. આપણે જે બજારના પેકેટ લેવા જઈએ એની અંદર હવા ભરેલું પેકેટ હોય છે, એની અંદર નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે અને એને હવાચુસ્ત પાત્રમાં રાખેલું હોય છે. પાત્ર તો નહીં પણ એ કાગળ હોય કે જેને એરટાઇટ કરેલો હોય, જેની અંદર હવા ભરેલી હોય નાઇટ્રોજન વાયુ. બરાબર. તમારે આ બધા ક્વેશ્ચન આવશે કે ચરબીયુક્ત પદાર્થો હોય એને કેવા વાયુમાં રાખવામાં આવે છે? તો એ નાઇટ્રોજન વાયુ હોય છે. એક નજરમાં આખા પ્રકરણનું પુનરાવર્તન કરીએ આપણે. આ મુદ્દા ફરીથી વાંચીએ એટલે આપણને બધું યાદ આવી જાય. પ્રક્રિયા તો કે નવા પદાર્થો બને. પ્રક્રિયા થાય ત્યારે શું થાય? તો કે નવા પદાર્થો બને છે. રંગ, વાયુ, અવક્ષેપ કે ગરમી એવું બધું અંદર ઇન્વોલ્વ હોય છે. કાં તો રંગ બદલાતો હોય છે, કાં તો વાયુ ઉદ્ભવતો હોય છે, કાં તો અવક્ષેપ આવતા હોય છે, કાં તો ગરમીની જરૂર પડતી હોય છે. અભિકારકો અને નિપજો, પ્રક્રિયકો અને નિપજો, આનાથી પ્રક્રિયા થાય છે. એના પ્રક્રિયાના પ્રકારો કેટલા છે? તો કે સંયોજન, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. અને સંયોજનમાં શું થાય છે? તો સંયોજનમાં બે પ્રક્રિયકો હોય એમાંથી એક નિપજ બને છે એટલે સંયોજન થયું કહેવાય. વિઘટનમાં શું થાય છે? બે કે તેથી વધુ પ્રક્રિયકો હોય અને પ્રક્રિયા કર્યા બાદ નિપજ એક જ મળે એને એક જ પ્રક્રિયક હોય અને નિપજ 2-3 મળે, એને વિઘટન કહેવાય છે. વિસ્થાપન એટલે કોઈ એક જ ક્રિયાશીલ પદાર્થ હોય એ બીજા ક્રિયાશીલ પદાર્થની હારે જોડાઈ જાય ને ક્રિયાશીલ ન હોય એવું સંયોજનને બહાર કાઢી મૂકે છે. ડબલ વિસ્થાપન કોને કહેવાય? આયનની આપલે કરીને જે બંને આયન ચેન્જ થાય, આયનની આપલે કરીને તત્વ ચેન્જ થાય એને ડબલ વિસ્થાપન કહેવાય છે. દ્વિવિસ્થાપન. ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવો, ઓક્સિજન ગુમાવવો એટલે રિડક્શન. કાટ અને ખોરાપણું આના ઉદાહરણ છે. પરીક્ષામાં સૌથી વધારે પૂછાતા ક્વેશ્ચન આ બધા છે. એ ક્વેશ્ચન તમારે પરીક્ષામાં વધારે પૂછાતા હોય છે. રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ 4 સંકેત લખો. રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની જરૂર શા માટે પડે છે? સંયોજન, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણ સાથે સમજાવો. તો સંયોજનની પ્રક્રિયા પહેલાં તમારે એની વ્યાખ્યા લખવી પડે, એની નીચે તમારે એક રિએક્શન આપવી પડે અને નીચે એનું લખવું પડે કે જો આવી રીતનું હોય તો એને સંયોજન કહેવાય. એવું જ સેમ વિઘટન કરવું પડે કે વિઘટનની વ્યાખ્યા લખવી પડે, એનું સમીકરણ લખવું પડે કોઈ પણ એક પ્રક્રિયાનું અને નીચે એને સમજાવવું પડે કે જો આ રીતે થતું હોય તો એને વિઘટન કહેવાય. એવી જ રીતે વિસ્થાપન અને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવવાની હોય ત્યારે એ રીતે સમજાવવાની હોય. અને કોઈ પણની વ્યાખ્યા પૂછે તો ખાલી આપણે વ્યાખ્યા જ કહેવાની હોય. એ તમારે બહુ એક માર્કમાં ને એમ પૂછતા હોય છે. બરાબર છે. કાટ અને ખોરાપણું શું છે તેને રોકવાના ઉપાયો એ બધું આવે. કાટને ખોરાપણું તો તમને ઇઝીલી યાદ રહી જાય એવું છે, કેમ કે આપણા રિયલ લાઈફમાં આપણે ઘણા બધી વાર જોતા હોઈએ છીએ. ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા આપો તો ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા તમારી પાસે જ છે કે ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવો અને રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવવો. બરાબર. આપેલ સમીકરણમાં ઓક્સિડાઇઝેશન અને રિડક્શન પદાર્થો ઓળખો. એટલે એ સમીકરણ તમને આપેલા હોય એમાં તમારે એવી એક્સરસાઇઝ કરવી પડશે કે જેના લીધે તમને ખબર પડે કે ઓક્સિડેશન કોનું થાય છે, રિડક્શન કોનું થાય છે. એ બધી હું તમને એક્સરસાઇઝ આપીશ અને ક્વેશ્ચન આ બધા છે ને એના આન્સર તમને ટેક્સ્ટ બુકની સ્ટાઇલમાં આપી દઈશ એટલે તમારે ઇઝી રહે રેડી કરવા માટે, લર્ન કરવા માટે. બરાબર. અહીંયા તમારા કેટલાક બીજા ક્વેશ્ચન છે કે જે તમને ઇઝીલી આ બધા યાદ રાખો એટલે તમને તમારું ચેપ્ટર છે એ મોસ્ટલી કમ્પ્લીટ થઈ જાય. 85% તમારું આ ચેપ્ટર આટલાથી કમ્પ્લીટ થાય છે. બાકીનું તમારે થોડુંક છે એ તમારે યાદ રાખવાનું છે. બાકી આ થિયરિટિકલ આ બધું એટલું તમે રેડી કરશો એટલે તમારું 85% ચેપ્ટર રેડી થઈ જશે. આમાં તમારે કદાચ 10 માર્કનું પૂછવાનું હોય ને તો તમે 8 માર્ક તો ઇઝીલી લઈ શકો આવડા એક વિડીયોથી.
અને આમાં એવું કહે છે કે આ 5 બાબતો આવડતી હોય ને એટલે તમારું ચેપ્ટર ઓલમોસ્ટ રેડી છે. મેં તમને જેમ કીધું ને 85% એટલું. પછી જે તમારા નોલેજથી તમે જે આગળ તમને ક્વેશ્ચન પૂછે એના રિલેટેડ તમારા આન્સર દેવાના હોય એ તમે આપો એટલે તમારે 100 માર્ક આ ચેપ્ટરના આવે. માની લો કે તમારે આ આખું ચેપ્ટર 8 માર્કમાં પૂછાવાનું હોય તો તમારે 6 થી 6.5 માર્ક તો તમને આમનામ જ મળી જાય. આટલી થિયરી યાદ હોય એટલે તમે સારું એવું લખી શકો બધું. બાકી જે તમારે અન્ડરસ્ટેન્ડ કરીને લખવાનું હોય એના 2-3 માર્ક હોય એ જે તમારે યાદ રાખવું પડે. જે વસ્તુ છે એ બદલાવાની ન હોય. અમુક એવા અવક્ષેપ છે, અવક્ષેપ શેનાથી બને છે એ બધું અમુક અપવાદો હોય. કેમ કે કેમિકલ પેલી છે કેમેસ્ટ્રી એની અંદર તો એવું જ છે કે અમુક અપવાદો આવતા હોય જે તમારે યાદ રાખવા જ પડે. આ બધું જોઈએ હવે આગળ આપણે.